નમસ્કાર મિત્રો, હું છું ગોપાલ ઇટાલિયા। આજે 24મી એપ્રિલ 2026 નો દિવસ, ચૂંટણી પ્રચારનો છેલ્લો દિવસ। આખા ગુજરાતમાં 6000 કરતા પણ વધારે આમ આદમી પાર્ટીના ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે। તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકા, આટલી ચૂંટણીઓમાં જે ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે એમણે ખૂબ મહેનત કરી છે। અનેક યુવાનો નવા છે, પહેલી વખત ચૂંટણીમાં ઉભા છે, સામાન્ય પરિવારમાંથી આવે છે, રાજનીતિ શીખી રહ્યા છે અને નિષ્ઠાથી સમાજની સેવા કરવાનું સપનું લઈ આગળ વધી રહ્યા છે। અમારી પાર્ટી નાની છે, અમારી પાસે પૈસા નથી, અમારી પાસે બહુ બધા જાજા બધા નેતાઓ નથી, તેમ છતાંય અમે અમારો બેસ્ટ પ્રયત્ન કર્યો છે, પૂરતો પ્રયત્ન કર્યો છે। અમારા નેતાઓએ બધાએ ઈશુદાનભાઈથી લઈ, ચૈતરભાઈથી લઈ, બ્રિજરાજભાઈ, પ્રવીણભાઈ રામ, મનોજભાઈ, અમારા તમામ નેતાઓ એમણે જબરજસ્ત મહેનત ચૂંટણી પ્રચાર માટે પણ કરી છે, અમારા ઉમેદવારોને માર્ગદર્શન અને મદદ આપવામાં પણ કરી છે, લોકસંપર્ક કરવામાં પણ કરી છે। તેમ છતાંય એ વાત સાચી છે કે બધી જ જગ્યાએ નથી પહોંચી શકાયું, કેમ કે ચૂંટણીના દિવસો થોડા અને પ્રચાર જાજી જગ્યાએ કરવાનો હતો। તો મારી ગુજરાતભરના સૌ લોકોને નમ્ર વિનંતી છે કે આ વખતે તક જે મળી છે એ ચૂકાઈ ન જાય। આ વખતે ભણેલા ગણેલા યુવાનો અને ઉર્જાવાન જે ઉમેદવારો આમ આદમી પાર્ટીના ઉભા છે એને તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં 2 વખત બટન દબાવવું પડશે। એક જિલ્લા પંચાયતના ઉમેદવારને ઝાડુનું નિશાન, એક તાલુકા પંચાયતના ઉમેદવારને ઝાડુનું નિશાન। નગરપાલિકા અને મહાનગરપાલિકામાં 4 વખત મત આપી અને પછી એક પીળું બટન દબાવવું પડશે। એટલે શહેરોમાં 4 બટન અને ગ્રામ્ય વિસ્તારોમાં 2 બટન ઝાડુના દબાવી અમારા તમામ ઉમેદવારોને મત આપી વિજય બનાવો, એવી હું ગુજરાતભરના સૌ લોકોને નમ્ર વિનંતી કરું છું। જય જય ગરવી ગુજરાત।